તો હારું કરજો ચોમાનું હરખવે નહીં બાપા એક તો લોહી એવું પીવું છે ના કર રાતના 2 રોટલા પડ્યા હતા તો મગ ભરી ના લેવાય મેં કીધું થોડું મરચું વાટી દઉં પણ કે ના મને તો તાજા રોટલા કરીને ખવડાય તાજા એક તો આ ચોમાનું વર્ગ નહીં ઉપરથી વોશમાં મને તો ધોનો અલા લોટ લાવજો લોટ લાવો કે ના હું તો પડી મૂકે બધું મારા ઓલે કરો છો તે બાપા અંબાજી ગઈ આ જતો ઉભો જતી રહી આ તો થાકી પાકે બેઠો તો મારા ઓલે અંબાજી જતા મારા ઓલે જવાય લોટ પીવો તો રાતનો રોટલો માં તો પડ્યો આ તો મેં તપન તું એવું કરે છે ને રાતો તો હરખર કરજે હરગાવ તમે એટલે બેઠા હરગાવાનું ચમૂત નહીં હરગાવ ને બધું નાખી દે પસુ અને તને એક તો ગવાનો રોટલા કરવાનું છે તને બાજરીનો શું ડફાયો પીને બાજરીનો કહેતા હતા હમણાં હાલ તો નવા ગવાનો આયા નાટક જલસ તો મેલતા જ નહીં સાંભળાતો નહીં હું કરે જજે મચ્છી જેવી રહ્યો છું આ માર પાછા બાજરી કરવા રોટલા મારો ઓલે કરતા નહીં તો લ્યો પડી મેરું બધું નહીં કરવા આ કર ઘર પડ્યો ને બે તો હાવ ખાઈને હુઈ જવું તો લાયા હવે છે અંબાજી જતો જે પરી કો બધો લાયા હું વેની મફતમાં લાયા છે પૈસા ખર્ચીને મારો ઓલે નહીં લાયા મારે હું કરવાનું કે હું ખાવાનું હું નહીં રોતું હવે કહી દઉં તમને એ પ્રભુ હવે ભૂરો પ્રોપર્ટી કોક અંબાજી જોતો હેડતો કે ના મને ખબર લેતો જાઉં અરે ખબર લેતો તો ભાઈ ટાઈમ થયો છે કે ના મને રોટલા ખાતા જઈએ આપણે મારે ઘેર કોઈ હાજર નહીં બરાબર તો ખબર લઈને જ જવું થી ભૂરાભાઈ એ ભૂરાભાઈ મનુ હા હાય ભાઈ હાય અંબાજી સુખ શાંતિ ફરી આવ્યા ને હા અંબાજી તો જબરો ફઈ ઓમનો આઈ કે નજીક છે અરે નહીં અરે પૂછું તો તમે આ બધું હાથમાં આવે એટલે મારે યાર કીધું એટલે અંબાજી તો જઈને આવ્યો ને તું જોઉં તો કેવી સેવાઓ મળતી હતી તું જોઉં તો હે શું વાત કરે છે તારે થાક તો લાગી તો અલા પણ મારે આપવું તો હતું યાર, પણ મારે એવું છે યાર બધી તકલીફો હતી યાર ઈંડા ને મીંડા હલાવાના હતા કે એટલે કે મારે અંબાજી તો આપવું હતું યાર સઈ જતું તે આ ક્ષેત્રમાં ફરી આવ્યો એવું હતું ઓવા અને તું લાવ આ ભૂરાની ખબર લેતો હતો તે મારી વાતો પર જો તો જો મારી વાતો પર હા. અમે ન્યાખો છે ત્યાં રોટલા ખાઈ જતા એટલે મેં એ રસ્તામાં એ જ વિચાર કર્યો છે એવું છે? કીધું ટાઈમે થયો તો કીધું તે કીધું કીધું ભૂરાની ખબર લેલું ઘણા દારે ભેગો છે ને આ રોટલા ખાઈને જ જાના નાના રોટલા તો ખાવાના જ છે યાર. હા 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 રોટલા ખાવાના હું એ એકદમ હાલો હુકાઈ જતો તો કોણી વેરીને ગુડન કર્યો હતો આનાથી કરવું પડે યાર આપણે અરે શાક કરવા થાય અને એટલે કહું તો ચેક કરો હા હા અમે રોટલો ટેમ તો છૂટ છે કે યાર ખાઈને જ જવું બે રોટલા વધારે બનાવજો મનુભાઈ આવે છે હા? તું કીધું બે રોટલા વધારે બનાવજે અમા ખબર હ કે ઘરમાં બે થી ત્રીજા રોટલાનો લોટ નહીં તો હોય કાં હું લેવા કાં ધર્મશાળા ખોલી છે અને એના બાપરા મારી ખબર લેવા હું ખબર લેવા આયા તા તમે કોઈ હેડ્યા તા મોહણ હેડ્યા તા એટલે હું વગેરે ગુટપુટ વાતો કરો છો લ્યા ભાઈ નહીં મનુભાઈ એટલે હા. મારી વાત ખબર છે એના વખતે મારી ખબર લેવા ને આખા અંબાજી નતો જો ઘરમાં શાક એ છે હા શાક કરવા કોઈ તમારો ડાચો બાફીને આલુ ખાવા બે રોટલો સિવાય તો એક રોટલો મેં કીધું અત્યારે કરું ને હજી કરું પણ તમે માર નહીં જોવાનું હોય કે પેલા હું શું મારી વાતો કરો મને ખાવાની કોઈ ખબર નહીં પડતી કોઈ યાર નહીં મેનુ કોઈ નહીં એ તો અમારી વાતો છે તો તમે બોમ્બ ફોડા વાળી નાખો કે તમને કોઈ ખબર નહીં પડે તે કોણ કરે ખબર મારી વાત પાછા કાઢી પેલું ના હોય કે મેલી જશે પેલી તો નહીં ગયા પણ હું કરું કેમ બોલા ના પાડ દો ના પાડ દો હોય કે નહીં એક રોટલાનો એ લોટ ભૂરા મારી વાત તો અભળ યાર કહો છો મારી વાત હું તો ઘેર જઈને ખાઈ લઈને અભળ મારી વાત તારે તૈયાર ના હોય તો રવા દે હું એવું ઘેર નહીં પણ અમારા ડોશી ન છે ને હા વાત સાચી છે યાર કહો છો મારી વાત અત્યારે શું છે યાર ચોમાસાનો દાડો છે એટલે આપણે શું છે યાર હું ઘેર જઈને ખાઈ લઉં બરાબર સાચી તારી પણ વળી છે પિયરમાં વળી છે ને કોક મોઢું પડી છે તે ખબર લેવા જવા આ તો કશું કોઈ વાતો નહીં જો તમે હો એ આવજો ભૂરાભાઈ હા આવજો ભાઈ એક રોટલો કરે તો એમાં બટકું ખાધું હાલ તો યાર કાજુ લાયેલું હજી લગન પીધે તો છે તું અંબાજી થી લાયા તો પીવું તો ખરી ને મફતનું લાવી મેં હક વાળો નહીં હોતો અને જો આ ઘેર લઈને આયા ને આયા કોઈને લઈને આવશો તો તમને ઘરમાં તગડી મેલે યાદ રાખજો હું પણ છો લાયો તો એ તો અંબાજી જો તો તે ખબર લેવા આવ્યો તો તે કીધું રોટલો ખાઈ જા ખબર લેવા આવ્યા તો ઉભા ઉભા આઈને જતો રહો કારણ ઘેર લાવવાની શું જરૂર છે ચોમાહાનો એક તો હોય કારણ નેટ પૂરું કરતા હોય ને કારણ તમારે જેવા આવી તો ફરતેલા ઘેર લાઈને ગાલો છો બનતા તું બોધું બનાવી કીધું મારા ડોશી ને એને પિયરે કોક મોઢું પડી છે તે જવાનું છે તો પેલો શાલમી ના પાડી ને એટલે નક લાઈ તમે તો ના હોય હું ના હોય ને તો તમે તો ઘરમાં ઉભારા ચડાવો મને બધી ખબર પડે છે તો હું શું ને ત્યાં ઘરનું બાયણું એ ઉગારું છે નકે તમને ભીખ માજી ખો
અને એવું કહેવાતું છે તને બાપલા મહેમાન આવ્યો ને અને એવું કહેવાય ને તને એટલે મહેમાન છે બધું કરાય આ મેં કીધું ને તમે રે ને તમે તો ઓછા લાકડે બરો એવા નહીં અને મનુડો આ તો અત્યારે ભરે પડે હવે હોય કે ભૂરો કરીને હોય કે ભરે પડે આવે છે ના કે જાણ પેલી જમીનના રૂપિયા આયા હતા ને એવો ને તાન તો હું 4 વેત દર હેડતા હતા હોય તો ગણી ને ભુરિયાન તો સાપરું છે ભુરિયાન તો ઓમ છે શું કરે તને કે અંબાજી જઈને આવ્યો એટલે એના બોને ઘેર ખબર લેવા આવ્યો તો પણ મને ખબર તો રોટલા ખવાય છે હોય તગરી મેલ્યા છે ને હમણાં ગણતી નહીં એટલે અત્યારે કોઈ ખટકો રોટલો હાલવા તૈયાર નહીં વાત લેવાની શું કરું પેલું ગીત નહીં કે જે મારી કાયાનો ગરનાર છે જે હવે મને ખો મળે તો મને ખો પામ જોરે મનખો તો આપણે પામીએ પણ આવા કહ્યો છે તમે કહ્યાનો સંગ ના કરશો હું એમ કહું છું હું કરું છું હું તો મારા રસ્તે યાડું છું સીધા પણ કોઈ લાવવાના નહીં ઘેર આપણા કોઈ લાવવાના નહીં હો વાતની એક જ વાત ભાઈ હા હસમુખભાઈ આવો અંબાજી આયા હા ભાઈ હસમુખભાઈ આવો અંબાજી જઈને આયા ને આ તાર ઘેર આયા આવો અને અંબાજી કેવું આમ જાત્રા કેવી રહી આમ બસ માં અંબાનો હુકમ થયો તે જઈને આયા હું કરે કયો હે તાને તમારો હુકમ થયો ને અમારો હુકમ નહીં થયો કયો એ તમને કીધું નતું કઈ હેડો પણ તમે ના પાડતા હતા હું કરે કયો પણ શું કરીએ કયો નતું એવું લે સંજોગો એવા હતા તમે કયો મારે કોમ ને હું એટલે જિંદગી કોમ જ સંજોગો છે એવા ભાઈ હતા સંજોગો એવા હતા ભાઈ શું કરીએ કયો ખાવા બાવા પણ ઘરમાં ગલતા ને કહી દો ગમે તે આટલો બોનો બને હા તો મારે હરખી વાત તો કરવા દે ખબર લેવા આયા ખાવાનું ના કેતા તાને શું ચાલે કેવું બસ અંબાજી જઈને આયા ને અમે બેઠા હતા બેસી બેઠા અને મનુ આવ્યો તો કે જો ઘેર બરાબર અને મારે એવું છે ઘેર મારે બૈરો બહાર ગયો છે એવું છે તો તે કીધું લાદ આજ પ્રસાદી બુઢાભાઈ તો કરી લઈએ આજે પ્રસાદી તો થોડી લાવે તો હવે એક પ્રસાદી ના કહેવાય રોટલા ને શાકે પ્રસાદીમાં જ ગણાય અહીંયા મારી વાત સાંભળો છો મારા ડોશીને વારી ત્યાં પિયરમાં કોઈક મોડું થઈ ગયું છે તે જવાન છે અને એકલો ઘેર છું બુરા તમારા જાણ હોય તમારા ડખા જ હોય આ સુધી મેં તારા ઘેર રોટલો ખાવાનો કીધો ત્યાંથી આ સુધી ત્યાં કોઈ દા ડખો કાઢ્યો મારો હું કદી ના પાડી તને રોટલો ખવડાવવાની તો જાણો તો બોનસ કાઢે છે નાચો પાડે તું પણ શું બોનસ માં એટલે પૈસા જેવું છે પૈસા ઉછી ના લ્યા આલવાના ના પાડવાના નહીં આલવાના આ તારે એવું છે વાત તો તારી કેવી મને સાચી છે ભાઈ અને શું કરું કે એટલે રોટલા બોટલા જ બનાવરાય અને થોડા ખાઈએ અને બાજરીના બનાવરા જો પણ તને સારું કીધું તો મારી ડોશી હેડો ડોહા કોબરા હા. હેડો માર ફોન આય માર ભાઈનો તે મોડું થાય છે એ મને ના આવે તો લઈ જાય તો હતી હા તમે બે પ્લાન મારો છો કોઈને ખવડાવવું પીવડાવવું નહીં હસમુખભાઈ એટલે આ મારા ઘેરથી મારા ઘરમાં જ બહાર ગયો છે પણ મારા પિયોર જવાનું છે હું થોડું બધું પડી મેલે તારે? ઘેર બેહી રહું મારા ભાભી નીકળ મારો ભત્રીજો જન્મ્યો પણ આપણે ઘેર કોઈક મહેમાન આયા હોય તો કોક તો આપણે હાચવીએ કે ના હાચવીએ એ તમારી વાત સાચી પણ મારા ભગવાને ઘણા વર્ષે મારા ભાભીનું હમું જોયું છે અને મારી કણ જ્યાં ચાલે એવું નહીં વાહ બુરા વાહ હેડજો ડોહા હેડો ખટકો રાખો તમે આપણે પછી મળશો હારો એ હા જય માતાજી હો પછી હો? એ સારું હાચવીને જજો લે તું કહેતી હતી ને કાઢો ને લે કાઢો ને જો એ આ તો બધા જો હોય કણ ભરવા જાવ તે બધાને ડોસ્યો આખા ગોમની બધી જઈએ ફરવા એને તે આપણા વિશ્વાય મેલ ના બધાને રખડતી પણ એને શરમ ના હોય એને શરમ ના હોય કે તમ માગતા શરમ ના હોય કે મારા ઘેર કોઈ નહીં તે રોટલો ખવડાવ બટકું પણ બાંધીને. મેં આખા ગોમના આવા બધા પેલો કે મારો ડોસ્યો આમ ઈ જીવો કયા તો છે? મારા વિશ્વાય બધા મૂકી નકલી મૂકી પડે શું આમ આવડા મોટા મોભી થઈને લાલ પાકડી થઈ કશું કોઈ નહીં પહેવા જ નહીં દેવાનું કહી દઉં તમને ના પહેરવા દઉં હેડો મારે થોડો આમ આશ્રમમાં જવાનું મારી કાયાનો હા ભુરાબાનો ઘેર તો ભુરાબા હોય ભુરાબા ઓ ભુરાબા બેટા શું કરો આય. શું કરો કે રામ 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 અરે અડ્યો કે હવે આ ત્રણ દાડે અંબાજી થી આવે ફેક્ટરી જવું કહું એવું તેમ તાણ અંબાજી જઈને આવ્યો તું તમારે અરે જતો તે શેવો ઘણો હબરી ને આવ્યો હા ચેવો અને ઘણું કૂદ્યો મેળામાં જબર કૂદ્યો મારો તો પગે ભરાઈ જાય મારે તો અત્યારે કુલારીએ દુખતી હતી પણ શું કરે કે હા? પેલો ફેક્ટરી વાળાના ફોન આવ્યા કરતા કે આજ તો આવવું જ પડશે કોમે તમે કહો હેડ તો ભલે થાચો તો થાચો પણ ના હોય તો કોઈ ફેક્ટરી જતા આવો એવું પણ હતું? એક કોમ પડ્યું તમારું શું કામ કહું મારા શું હો તમને ખબર તો કે ડોશી ગરમ હોય ને તો અમારે રોટલી ગરમ નહીં હોતી અને રોટલી ગરમ હોય તો ડોશી ગરમ નહીં હોતી વાત ડોશી સાચી ગરમ કહી. ના હોય ને તારી મારે રોટલી ગરમ થાય તો એમ કહી દે કે તારે રોટલો ને શાક લેવું છે એમ કહી દે કે મારે ફેક્ટરી જાઉં ટિફિન બનાવ્યું અને એક વાત કહું બેટા
તારે પેલી તારી માં છો તો કશી ઓ પણ ઈવન તે પિયરમાં જવાન છે કોકની ખબર લેવા તે પણ અમારે 2 રોટલીનો ટિફિન થાય ખાલી શાક તો હું બનાવી દે બસ તો ખરો કેજો કરો રોટલી મને બનાવી જે આટલો બચકો કરી દેતો ને રજો અંગારી ના લેશું શું કરે હું જ ખાધું છે રોટલો કોણ ટૂંકો કરી તને ચોથી બની આવી મને તો બની છે મને તો રાખી હારું અને ના બની આવી તું તાર ઘેરા બુદ્ધિ બીજું કહું હા, તે કે હેડો એમ પૂછો તમારે તો અમે મને વિશ્વાસ નહીં આવતો તમારે છેડથી આવું ના આવશે એ તો મને રાખશી હેડો હું ઘેર દઉં લેડો મારા અંગા હેડો તમે ચો નહીં બનાવતો હું જોઉં હોવો મારું તો આમ તો મન રાખી રહ્યો આજ તો જો ટિફિન નહીં બનાવતો તમે ખાલી જોઈજો હું કેમ તમે બની આછી ટિફિન આ પાછું મંગુમાં હા બેટા શું કરો કયો હવે મારસી આવું કરે કે મજામ હો શાંતિ આ તમે જઈને આવતો રહો ને અંબાજી હું જો જીતી આ જ્યાં તા તાર બા જ્યાં તા જો તમારે ઓલી પરસાદી લાયા હું હો પરસાદી એવું કરવી હતી બેટા જો શું કે તમારે ઓલી થોડી પરસાદી લઈ દઉં આપડા કેમ્પોમ જતો ને તેમાં સફરજન બધું સવ હું તો બેટા કશી નતું લાવે પેલા હાકરિયા લાવે તો ખાલી આ તો ગયડો અમાર જઈને થી ઈકણી વાળા સંસા જેવું જ કરીને આવી એમ નહીં જો જીએ તો કોક લાવીએ કે ઘેર ડોસી સક ના શું એવું ખબર જ ના પડે કે ભાઈ માર એમ તો હું તમને અંભારે લાવું એક તો તન ના લાવ બેટા હો તું જ લાવ કે હવે હું કહેતો તો મંગુમાં હા બેટા મારા ફેક્ટરી ને ત્રણ રજાઓ પડી હતી અંબાજી જઈને આવ્યો ઓહો તે ત્યાં જાઉં ફેક્ટરી અને તમને ખબર કે અમારા ઘેરથી ગરમ હોય ને એટલે રોટલી ગરમ નહીં કરી તે ના થોડી 2-3 રોટલી ને થોડું શાક કરી આલો મને તમાર ટિફિન હતા પણ બેટા મને કેળોમ ચોરવાય તાર ભાન પુસ્ક હું પેલા કેમ્પો મેડિકલ ની ગોળીઓ પડી ગોળીઓ તું નહીં કરતી ડોક્ટર ના પાડી હમણાં હાલ અટકાઈ જાય મને કેળામાં દુખાય છે આની ગોળીઓથી મને અટકાઈ જાય બેટા બેટા હું તને વાતમાં હતું કીધું કેળામાં દુખાય છે ને એને જવાન છે બાર એને પિયરમાં ઓહો મારા જવાન છે મારા ભાભીનો છોકરો સક પાછો હા તે મેં કીધું ના મત પેલા વેડાથી દવા કોણ જી આવીએ ને પછી થી જઈશું તે પણ 5 મિનિટ થા કાલ કેટલી વાર લાગશે એટલે 800 ક બુરાબા હેડી તો મારા ફેતોય ભરાઈ ગયું છે જોજો હેડેક તો તો હું એને થોડી વાર આડી પડું તું બેટા બેસ તાર બાન બે તો તમે વાતો ટિફિન કર. બનાવી દો કે અમાર બેટા મને કેળમ બહુ વીતસ તાર બાન પુસ્ક મોય મારા દક રોટલો એરા કરું અને મરચું વઘારીને હું અંબાજી જઈને આવ્યો ને તો મારે રોટલા કરવા પડે છે શું કરે કે બેટા આ તમારે મેળ પડ્યો નહીં. હવે હું કરું પપ્પા રાખું તાન ના હોય તો આજ તો હું હા કરું? બેટા અપ્પારા ખારા ના મારા હોય ત્યાં ભગવાન માતાજી ₹5 વેફર લાવીને ખાઈ લે ના હોય તો દુકાન બન્યા હા હેડો તાન બુરાબા આવજો હાર બેટા હાચવી આ લે. આ પરસાદી લઈ લેજો હો. હાર પરસાદ લઈ લઈએ સહજ હતો. તો જે પેલા બેવાન તો કાઢ્યા ને એક તાશ કશોથી આ નાખવા ચોકનથી તમને મળ્યો પાછો એ એલા એંડોવાળા હેઠળમાં નેકતો તો બધું એ વળી ભેગો થયો મારે ત્યાં જવું તો ફેક્ટરી નામ છે ત્યાં તો બધું કરતો હતો એવું કોનું બનાવી દીધું મારા ડોશીને ત્યાં કોમ છે પિયરમાં એ હારું કર્યું તું વળી કિસ્સો તું વળી કિસ કેળામ દુખાય છો એટલે પણ ડોહા એવું કેવું પડે ને કમણા હાલ કે અત્યારે હેડ્યો નહીં તો કરી આલો તો પછી એમ તો કેવું પડે કે જતો રહ્યો અમે તો એક જ નામ તો જે હાથ નહીં દેવાય ઘરની ભાઈબંધી જ ના રાખશો બાપ હું કહી દઉં તમને એ તો ભરેલું ના હોય ને નાખાવું છે તે તાણ કોઈ કણ આપણા ઓલે બધા બધી વાની મરી હેડી હોય મીકણ હોય કણ મંગુમાં કરી આલું તાણ તો ખાઈ પાછા એ પરસાદી તો હારી લઈને આવ્યો સફરજન આ સફરજન રહે ને ના હોય ને તો જો ઉભા રહો આ જઈને પેલી થાળીમાં સરસ ચીડો કરીને લેતા આવજો કાપીને ખાવું એને બાપડા ખાવા ના લીધા સફરજન સમ ભરવા તૈયાર થઈ જાય થોડામ સફરજન મેલે છે ફ્રૂટી મારી એ પીવાની હાર તો સ્વિંગ્સ શો ગીત વાગતો તો કિશોમલો રંગ રંગ રસિયો સોમલન અંબાજીનો મેળો જોવા જતો રે છો વાહ બુરાબા વાહ તમારા બેના પ્લાન તો જબરા ભાઈ હો જબ્બર પ્લાન બનાવ્યા છો તમે બેને કેળમ ભીતર ડોહા હેડોક દવા કોણ માર ભાઈના ઘેરે નહીં જવું હવે આજે તો. બધું બંધ કરો તમારા પ્લાન મેં હોભળી લીધા તમારી વાતો હોભળી લીધા બધું બંધ કરો હવે એ તો અમારા ઘેર બાયણા આવો કોકડાળો અને ગમે તે વજોણી આવશે ને તો પોણી રોટલા વગર ના જાય અને તમારા ઘેર તમારા ઘરનો એક ખાલી રોટલો ખવડાવવા માટે મારા ભાઈના ઘેર જવું છે ને મારી કેરો દુખે છે ને આ બધા ધમધા એટલે એક રોટલો ખવડાવવા માટે તમને ખબર છે એક ઘરનો રોટલો બાર છે તમે કટકો રોટલો ખવડાવો ને એ રોટલો બાર બોલે તમને ખબર પડે છે સ્મૃતભાઈ મારી વાત સાંભળો એવું નતું યાર
ઘરમાં લોટ નતો એટલે આ બધો બોનો કરવો પડ્યો તો તમે લોટ નતો પણ આવો બોનો ના કરો હું બધું અભરી બાર હોય કે 13 હોય તમે તમારા ઘરનું કરો અમે તમારા ઘેર રોટલો ખાવા આવવાનો નહીં જો તમને તમે કહી દઉં. તાર આવો હા આમ દોડતો જો હરખથી ના ખવડાવીએ ને તો વાત પતી જાય પણ અમારે ખાવું તમે- નહીં ને અમારે કોઈને ખાવું ય નહીં ખવડાવવું ય નહીં વાત પણ આવું ન કરીએ રોટલું તો ખવડાવવું પડે આવું પડ્યું તો છે હોય કે અમારા ઉપર ઉલા ડોળા રાખો છો રાખવા પર બધાએ કાં તમે ચા ધતિંગ કરો છો બે જણો એ અમે અમારા ઘેર હો કે ગમે તે ધતિંગ ના કરતો પંજા કરે તમે હેરાન કરો હાર હાર તું વળી બંધ થાકે તો અમે બધું પણ મારા ઘરની ઈનો તો પંચાયત કૂટવાની જરૂર છે મારા ઘેર ગમે તે મને નહીં ખવડાવું કોઈક મને આલી ચલવો છે મારા ઘેર આવી નહીં સાલા તો હું આપડી જો સમ બીજા પેલા બેવાન જઈને કે આવું કોક કરે કહેતો તે આપણે તો કોના ઘેર ઊંધું ગાલીને ખાવું છે આવું નહીં પણ હું શું કરું કે કોઈ કન મારા રોટલા ખાવાના નથી પડતી મારા ઘેર આવીને મારા ઉપર પાવર કર હેડ હેડ અરે જેટલું મેં જે સફરજન ને મેં સફરજનની ચીડો કરીને ખાઈ આ દીદારા ભૂવે કી મારા રોટ નહીં અને કી શાકભાજી નહીં કે લાય તન આ વિસનગર જો તો લેતો આવ્યો છું તે વળી આવતો છું આપણા કોઈ ઘેર છે નહીં પેલી બરાબર છે ખેતરમાં ના અરે આવતો. ભુરાભાઈ પાછું હોય તો હું લેવા આવો તો અરે તમારે કોઈક લોટ ને એવું નતું બરાબર છે તેણે વાતો કરતો હતો, બરાબર છે ત્યાં લોટે લાવ્યો છું ને શાકભાજી લાવ્યો લ્યો બરાબર રોટીને ખાજો હો ડોશી હું કરવાનું કે છે તું રોટ કે શાકભાજી બધું લઈને આવે છે નહીં લો બનાવો તો કરિયાલી તું રોટલા તમે એને જોડાવો છો ને એક બાજુ અરે મારા તો રોટલા નહીં ખાવા પણ તમારા માટે લાવ્યો છું આ તો મારા માટે નહીં લાવ્યો તમારા માટે લાવ્યો છું જા, જા, સમજી લો. મારા માટે નહીં લાવ્યો હો અને આ રોટીને 4 રૂપિયા રોટલા કરીને ખાવ છો હો પકડજો. આ મનુ કાકા ભગવાન હારું કરે હા તમારે હા હું જઉં છું આ તમારા માટે રોટલા લાવ્યો છું હું રોટલા લાયા તા કે લોટ લાયા તા એ તો કહેતા તો લોટ લોટ આ લોટ હા હાય ખવડાવી નતું નસ્કેરે જાય ના લીધું કવાનો લોટ છે મારો ફેવરેટ હે હું રોટલા કરી અને કવાના મોઢા ઉપર થપ્પડ મારીને જ્યો હે? ફેવરેટ આ ફેવરેટ તો હક મારી ગયો પણ ડબલ લોટ તો ચાલી ગયો કા આનો લોટ આલી ગયો હે અને શાકભાજી આલી ગયો એવું સમજે હા ભિખારી છું હું જતો રે ને પાછો લેવ ડબ્બો બહુ બધું નહીં આલો હેડો રો શાક ના આમ ફુલાવર ને એવું મને ફુલાવર નું ને એવું શાક હારું ભાવે હેડ જો બનાવીને ખાઈએ